દેશી ચણા જ વધારે મજા આવે છોલે કરતાં. વધારે તે જ બનાવે, ક્યારેક જ છોલે કરવી. હમણાં છોકરાઓ આવશે ત્યારે ખાવું હશે ને ત્યારે જ દોડશે. હાલો જમવા. જો જમવાનું તૈયાર છે. મસ્ત દેશી ચણાનું શાક કર્યું છે. એ કીધું જાનમાં જવાનું કોની આમની. આપણા સબસ્ક્રાઈબર છે, કસ્ટમર પછી પેલા સબસ્ક્રાઈબર લંડનથી હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો સવારમાં ચા નાસ્તો ને બધું પતી ગયું. છોકરા સ્કૂલે ગયા. આજ તો કેવિનને પ્રેક્ટિકલ છે એટલે કેવિને ગયો છે. અને આજ તો મસાલા ભાત આપ્યા છે નાસ્તામાં. જેની રાતે જ કહી દીધું હતું કે મારે મસાલા ભાત લઈ જવા છે, તો મસાલા ભાત કરી દીધા. અને કામ પતી ગયું બધું, તો જો રસોઈ ચાલુ કરી દીધી છે. આ જેનીના ફેવરેટ યલો ભાત થાય છે. પછી આમાં ચણા બાફા છે, દેશી ચણા, કાળા ચણા. દેશી ચણા જ વધારે મજા આવે છોલે કરતાં. વધારે તે જ બનાવે, ક્યારેક જ છોલે કરવી. બસ આનો વઘાર કરવાનો છે અને લોટ બાંધીને રોટલી કરવાની છે, એટલું બાકી છે. થોડુંક વિડીયોનું કામ બાકી છે, તો કીધું પહેલાં એ પતાવી લઈએ અને પછી આપણે શાક વઘારવાનું રોટલીનું નહીં કરશું. અને આજે એક કેળું પાક્યું છે, કાલે 2 કેળા પાક્યા હતા, તો એક ભગવાનને ચડાવ્યું અને એકમાંથી જેની એને કેવીને અડધું ખાધું. અને આજ પાછું એક પાક્યું છે, બતાવું જો. હવે રોજે પાકશે, એક બે પાકતા રહેશે. છેલ્લે તેવું થાય કે એક સાથે બધાય પાકે. અને બધાને પાડોશીને બધાને ખવડાવ્યા હતા ગઈ વખતે. બધાને 2-3 વખત આપ્યા હતા. આજે જો મસ્ત પાકી ગયો છે. છોકરાઓ આવશે ને, જો આ પાકી ગયું છે. આજુ નહીં, નજીકથી બતાવો. હમણાં છોકરાઓ આવશે ત્યારે ખાવું હશે ને ત્યારે જ દોડશે. હજી થોડું પાકી જાય, તડકો પડશે ને એટલે સરસ પાકવા જ મળશે. એક સાથે પાકશે બધાય. અને મોટા થયા છે ગઈ વખત કરતાં. કાલે અહીંયા પાક્યું હતું. હાલો હવે હું થોડુંક વિડીયોનું કામ પતાવી લઉં. થોડાક મેસેજ આવ્યા છે એના જવાબ આપી દઉં. અને આજે થોડુંક ગળું સારું થયું છે ને હવે થોડાક વિડીયો બનાવીશ. ડ્રેસના ને એના બનાવવાના બાકી છે. તો હવે અવાજ ખુલ્લો છે ને, તો હવે કંઈક મારું કામ થશે. નહીંતર કોઈ કસ્ટમરના ફોન આવે ને તો એ જવાબ ન દઈ શકો, એવું થતું હતું. એકને એક વસ્તુ 2-3 વાર બોલું ને ત્યારે સમજે. અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરે અને ઘણી બધી દવાનું કીધું હતું કે આ લેજો. એક કસ્ટમરે કંઈક સિરપ એ કીધું હતું કે આ સિરપ લેજો, એનાથી તમને સારું જ થઈ જશે. ઘણા બધા ઉપાય બતાવ્યા મને. થેન્ક યુ બધાને. ઘણા લોકો ચિંતા કરે છે કે આમને આપણે કંઈક ઉપાય કેવી રીતે એમને સારું થઈ જાય. ચિંતા કરો છો એ બદલ થેન્ક યુ બધાને. અને હવે સારું છે, આજે ઘણો બધો ફેર પડ્યો છે. અને કાલે રાબ પીધી હતી ને એ પછી તો મને બહુ સારું લાગ્યું. રાબથી જાણે આમ તરત જ ગળામાં રાહત થઈ ગઈ મને. અને હજી આજે એક વાટકો પી જ આવી છે. છોકરાઓએ તો ન જ પીધી, નથી પીતા એક કઈ બેમાંથી. નહીંતર એનાથી ઘણું સારું લાગે. એમાં અજમો, સૂંઠ, ગોળ બધું આવે ને, બાજરીનો લોટ, એટલે તરત જ ફેર પડી જાય છે એનાથી. હાલો હવે થોડુંક કામ પતાવી લઉં મારું, અને પછી એટલું શાક વઘારવાનું રોટલીનું નહીં પતાવી દઈએ. અને આજે કેવિનને છે ને સાંજે ફેરવેલ છે, જે સ્કૂલનો લાસ્ટ એ દિવસ હોય ને. કેજીથી લઈને 12th સુધી એક જ સ્કૂલમાં ભણ્યો છે. અને હવે આજે એનો છેલ્લો દિવસ છે. એમને પાર્ટી હોય આજે, તો એના ત્યાં જવાનું છે સાંજે. જોઈશું, એને કહેશું થોડા ફોટા પાડજે, વિડીયો ઉતારજે.
આપણે બધા સાથે શેર કરીશું. એને આખી સ્કૂલવાળા વિડીયો જોવે છે આપણો, બધા ટીચર્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સ. વિડીયો એડિટ થઈ ગયો અને હાલો હવે ફટાફટ ચણાનું શાક કરું, રોટલી, થોડું સલાડ કરી નાખો અને છાશ. ચાલો, ચણા સરસ બફાઈ ગયા છે અને અહીંયા યલો ભાતે તૈયાર છે. બસ હવે ચણાનો વઘાર કર્યો. હાલો જમવા. જો જમવાનું તૈયાર છે. મસ્ત દેશી ચણાનું શાક કર્યું છે, યલો ભાત, રોટલી, સલાડ છે, અડદિયા અને ઠંડી છાશ. હાલો જમવા. જો કેવીન તૈયાર થાય છે ફેરવેલમાં જવા માટે. નીન પપ્પા જોવો છો બાબા. એમ કીધું જાનમાં જવાનું છે. કોની? આમની. કીધું એટલે તૈયાર થાય. ના ફેરવેલમાં જવાનું છે સ્કૂલમાં, એટલે ચાલો ત્યાં વિડીયો ઉતારજે. હા, ને આપણે બધાને બતાવશું શું પાર્ટી કરી. હો ને? કેવું લાગે છે કહેજો. એને પપ્પાનું મેરેજનું પડ્યું તો પણ એને થતું નથી. બોલો. ચલો આવજો. મસ્ત વિડીયો ઉતારજો અહીંયા. હા, આમને જોઈ જોઈને મજા આવે. જો કેવીનને જોઈ જોઈને દાંત કાઢે. શું મજા આવે છે અમને. એમ તને જોઈને મજા આવે છે. તૈયાર થયો ને એટલે ચશ્મા રહી જતા હતા. બાય. મોબાઈલ લીધો? આવજો. કેવીન ગયો સ્કૂલે, કામ એ બધું પતી ગયું અને હવે આવશે સાંજે. અને એ લોકોને ત્યાં જમવાનું ને બધું છે. એને કીધું છે વિડીયો ઉતારજે. આપણે એની રીલ બનાવી છે. સ્કૂલનો લાસ્ટ ડે હોય ત્યારે બધા ફ્રેન્ડ્સ મળતા હોય નહીં, એટલે મસ્ત વિડીયો ઉતારજે બધાય. કીધું કોઈ એને કહેજે ઉતારી દેશે. અને ચાલો હવે મારે થોડુંક વિડીયોનું કામ કરવું છે. મારે છે ને ડ્રેસ મટીરિયલ ને ઘણો બધો વિડીયો બનાવવાના છે, પણ હવે જોઈએ આજે રાત્રે જો બનાવાય તો બનાવવા છે. કેમ કે હવે અવાજ ખુલ્લો છે થોડોક, હજી થોડોક પ્રોબ્લેમ થાય છે, પણ ઘણો બધો ફેર પડી ગયો છે. તો આજે જો બનાવાશે ને તો બનાવવા છે વિડીયો. એટલે અત્યારે બીજું કાંઈ કામ હોય મોબાઈલમાં, શોર્ટ વિડીયો ને એવું કરવાનું, એ કરી લઉં બધું. એની લેસન કરવા બેસી ગઈ. તો આજે હું અહીંયા સ્કૂલે આવ્યો છું અને આજે અમારું ફેરવેલ છે. 2011થી હું આ જ સ્કૂલમાં છું અને આજે 2025 છે. કેટલા વર્ષ થયા? 14 યર્સ થયા. અને એલકેજીથી છું આ સ્કૂલમાં અને એટલી બધી યાદો છે ને આ સ્કૂલમાં કે તમે વિચારી ના શકો. કે હું આમ બોલવું ને તો મને રોવું પણ આવી જાય. એટલી બધી યાદો છે મારી આ સ્કૂલમાં. અહીંયા અમે એટલું બધું શીખ્યા છીએ, રોયા છીએ, પડ્યા છીએ, બધું કર્યું છે અમે અહીંયા. એક વસ્તુ નથી જે અમે નથી કરી અહીંયા.
એટલી મજા આવે છે ને, અને આજે છેલ્લો દિવસ છે અને મારા ફ્રેન્ડ્સ ને બધાય છે, એટલું ઇમોશનલ ફિલિંગ આવે છે ને તમે વિચારી ના શકો. કે 14 યર્સ મેં મારી જિંદગીના મેં અહીંયા જ સ્પેન્ડ કર્યા છે. અને હું એમ તો નહીં કે હું રોજ આવતો હતો, પણ હા, મોસ્ટ ઓફ ધ ટાઈમ હું સ્કૂલે જ આવતો હતો. હું લીવ બહુ ઓછી લેતો હતો. એવી મારી હેબિટ હતી કે એક ડિસિપ્લિન હતી કે હું છે ને રોજ સ્કૂલે આવતો જ એમ. અને આ જ ગ્રાઉન્ડ ઉપર મેં ઘણી બધી વસ્તુ પણ કરેલી છે. હું અહીંયા રમેલો છું, વોલીબોલ રમેલો છું, ફૂટબોલ રમેલો છું, ત્યાં સ્કેટિંગ રિંગમાં સ્કેટિંગ રમેલો છું, અને અહીંયા બાસ્કેટબોલ. અને આ મારો ફ્રેન્ડ છે સેમ. અમે નાના હતા ત્યારના સાથે જ છીએ. અને આ મારો ફ્રેન્ડ છે જેનિલ. આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અમે નાના હતા ત્યારે સાથે જ હતા. આ બધા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. અને શું ટાઈમ થયો છે તે સેમ? 5 થઈ છે. હમણાં થોડીક વારમાં અમારે પ્રાઇમરી બિલ્ડિંગની અંદર જવાનું છે ને ત્યાં અમારું ફેરવેલનું ફંક્શન છે. પછી અમારે જમવાનું હશે, ગિફ્ટ આપશે અમને, અને પછી અમારે ઘર તરફ જવાનું રહેશે. તો આજનો દિવસ બહુ ખાસ છે આપણી માટે. તો જોઈએ આગળ શું થાય છે. હું બધું શૂટ કરીશ કે આપણી મેમરીઝમાં યાદ રહી. તો આપણે ચાલો જોઈએ આગળ શું થાય છે. Each classroom holds a piece of our story from the first day jitters to the last exam trials. Saying goodbye is never easy, but it's the moments we share that will forever bond us. This isn't the end, just a new chapter. As we step into the future, let's carry the spirit of St. Mary's with us, the laughter, the lessons, and the love. To all the students, teachers, and friends, thank you for the memories. Here's to the journey ahead and the beautiful past we leave behind. Farewell, St. Mary's, until we meet again. જો સાંજ થઈ ગઈ છે અને કસ્ટમર આવ્યા હતા. આપણા સબસ્ક્રાઈબર છે. કસ્ટમર પછી પહેલાં સબસ્ક્રાઈબર લંડનથી હતા, શીલાબેન, અને એમના બેન હતા મુક્તાબેન, અને એમના ભાઈ. ત્રણેય એ લોકો છે ને અત્યારે રાજકોટ આવ્યા હતા. તો સ્પેશિયલ મળવા અને એમના ગાઉન લેવા હતા. એટલે એ લોકો આવ્યા હતા તો ગાઉન લઈ ગયા અને જો છોકરાઓ માટે ચોકલેટ લઈ આવ્યા. એને જેનીને મળવું હતું કે અમે તમારો વિડીયો કાયમ જોવી જ, કે ત્રણેય ભાઈ બહેન તમને બહુ જ મજા આવે, કે આ તમે જે સાદું જીવન જીવો છો ને એ જોવાની કે અમને બહુ મજા આવે, કે અમારે ત્યાં આ જ રીતે અમે સાદું સિમ્પલ જીવન જીવી કે સાદું જમવાનું અને સાદગીથી રહેવાનું, કે અમને બહુ મજા આવે કે તમારો વિડીયો જોવાની. તો અત્યારે જ ગયા અને બસ આ બધું મૂકી દઉં. કહેતા હતા હજી પાછા કે આવશું લેવા, જાવીને પહેલાં આવશું કે મળવા, તો આવજો પાછા. તો કેવી ઘરે આવી ગયો છે. શું કર્યું ત્યાં? મજા પણ શું ફંક્શન ને બધું હતું અને પછી જમવાનું હતું.
શું જમ્યું? પાઉંભાજી. અને બીજું શું કર્યું? બીજું કઈ નહીં, બધા ફ્રેન્ડ્સને મેળા, ટીચરને મેળા, ફોટા પાડ્યા. તે કર્યા ને વિડીયો ને એવું? હા, થોડાક ઉતાર્યા છે. બાકી આ શું છે? આ ત્યાંથી ગિફ્ટ આપ્યું છે. ગિફ્ટ છે, પણ શું છે એ? એની અંદર છે ને આ બધી ચિપ્સ છે. હમ. એમાં મોટિવેશનનું બધું લખેલું છે કે આપણને બોર્ડ એક્ઝામ સુધી કામમાં આવે. સારું સારું. સ્ટે પોઝિટિવ, વર્ક હાર્ડ, મેક ઇટ હેપન. બધાને પૂછે ને? હા, સારું લે. બહુ મજા આવી આજે. સ્કૂલનો આમ તો છેલ્લો દિવસ જ કહેવાય. હજી મારે 4 તારીખ સુધી જવાનું છે, એક્ઝામ ને એવું બધું છે એટલે. આમ છેલ્લો દિવસ જ કહેવાય. બહુ મજા કરી હતી. બહુ અલગ અલગ વસ્તુ યાદ કરી, જૂની પહેલેથી કાં કેજી થી યાદ છે તારી? આપણે કાંઈ બંધ નહીં થઈ જાય. આપણે આના લીધે જવાનું જ થશે સ્કૂલે તો વારંવાર. હજી એના કાંઈ પ્રોગ્રામ ને એવું હોય એટલે કાં એટલે એમ આપણે જવાનું ચાલુ જ રહેશે હજી તો. ચાલો, જમીને ફ્રી થઈ ગયા અને હવે કરશું આરામ. અને ચાલો વિડીયો આજનો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.